સીતારામ બધાઈને વાગી ગયા છે 4 અને વહેલી ઉઠી અને બેહી ગઈ છું. લખણ ખોટીનો લફડો આવી ગયો છે. આમ કેમેરો થાય ને તો સમજી લેવાનું. લોહીપીમાં એવો લપરીનો 1 મહિને આવ્યો. રખડવા ગયો તો રખડપાટ કરવા ગયો. ચાલુ તો અમે વિડીયો ચાલુ છે અને આવીને આવી જમાવટ થશે આગળ. પણ તમારી જો બધાની પ્રેમ ભાવના હશે તો આગળ આનાથી વધારે જમાવટ કરવાની તૈયારીઓમાં છે. બરાબર, એવું ન સમજતા કે હાવત 2 કદમ પાછળ છો એટલે ઓલા માદી 3 છોકરા લખડી યાર, એક માં બાંધો ઓટાને આવ ગોઠડી ભરતે ઓલા મા દીકરાને હરખાય હાસવી દે તોય ઘણું. કે કામ રોડ ઉપર કે છે, રોડ ઉપર ન હોય તો કાઈ નહીં. હજી હું કેવા જલસા કરે, જલસા ભલે હજી હું કહું ને એમ નથી કરતો તું. જો હું એને એમ કહું કે પૈસા ભેગા કર, થોડુંક આમ બેલેન્સ થવું જોઈએ, છોકરાનું ભવિષ્ય સિક્યોર થવું જોઈએ. આપણે છીએ ત્યાં સુધી તમે કીધું એના કરતા લખને વધુ ઓછું કર્યું કે નહીં? લખન એમને ઓછું નથી કર્યું. લખન નહીં પુગાડ્યો મેં. જો નસીબથી મોટું કોઈ છે જ નહીં. હા, એમ નસીબથી પાણી પીને એને લખન નહીં ખબર છે હું કરતી. હું કરત કઈ ન કરત. કિસ્મત બડી કુતી છે હોય પણ ધ્યાન આપવું પડે છે. મને છે ને આજ તો તમે જવાબ આપશો તો થાય સાચી વાત ને ભાઈ, કે મા બાપ છોકરાને ધ્યાન ન આપે જ છે. બરાબર આપે છે છોકરાઓ. તમને ખબર નથી, તમે નાની દુનિયામાં રહ્યો છો, હું મોટી દુનિયામાં રહું છું. એટલે મને ખબર છે કે ભાઈ આમાં શું મારે હવે નટ બોલ્યા જેવું કંઈ મારે નથી કેવું. એટલે આમાં તમે સમજો છો. જો સાંભળ્યું તમે, આપણું ગમે ના રાજ બોલે એમ, ગમે ના આપણે ગમે તમે જગ્યાએ જાઓ, બોમ્બે, રાજકોટ, સુરત, હા કોઈ હલવાય તો લખુન ફોન કરે, ક્યાંય ઝઘડા થાય તો લખુન ફોન કરે. હા, તો આવા નવા વિડીયો બનાવી લેજો, જોતા રહેજો. જય માતાજી અને રામ રામ સીતારામ. બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાય બાય, સી યુ, ટાટા. આવજો. રખડપાટ કરવા ગયો તો હા, 1 મહિને આવ્યો. ઓલા છાયા વાળા બેન તને કેદી ને મિસ કરતા હતા. હમણાં લખુભાઈ તો હમણાં ક્યાં દેખાતા નથી, ક્યાં વયા ગયા છે. એનું હરણ થઈ ગયું લખુભાઈ નું. માની ખબર કાઢવા નતા આવતો તમે. માની ખબર કાઢવામાં મરે જીવે. આજે 14 તારીખ સુધી હું કામમાં છે. 13 તારીખ સુધી, 13 તારીખ પછી હું ફ્રી થઈશ. પછી પાછા વિડીયો નવા આવશે, નવા બ્લોક આવશે, બરાબર, અને નવા જગ્યાએ આવશે. મને લઈ જવાનો છે. અને હું આ બધી મહેનત કરું, મામીને ફરવા લઈ જાઉં અને એને પ્રવાસ કરાવું. એના માટે હું રાત દિવસ મહેનત કરું છું. મામીને રાત દિવસ લફંદર મલક જવાનું છે. મામીનું એમ બે એકલા નથી જવાના, મલક લફંદર લઈને જવાના છે, રખડવા જવાના છે, પાછ ફરવા. હું મહેનત કરું છું. મહેનત કરે, રૂપિયા રહે તો મામીને ભેગું આપું ને. પછી પાછા મામીને છોકરી એક તો મોટા, બરાબર, અને મારા બિચારી વાત આપી દીધી મને પાછી કે હવે નથી જોતું. માળા છે ને મારા ડોકમાં મુંબઈ ગયો ને તે દીનો નાખીને ગયો. તો હવે ઘરમાં આપણે હું નોકરી કરું, રેઢું મુકાય નહીં, ત્યારે હું નજીક બે હોય નહીં, એટલે ડોકમાં ઠઠાડી હતી. કોકને એમ થાય કે આવા બધા દેખાવ કરવાની શું જરૂર છે બે પહેરીને. અત્યારે છે ને જમાનો ખરાબ છે, હોનામાં તો કળિયુગ ઘોડાવડાવ્યો છે. અટાણે 2 તોલાની માળા એટલે 3.5 લાખ સમજી જ લેવાના. 3.5 લાખ થાય. આપણે અટાણે ખાવા ઓલા કહે ને કે ખાવા ન હોય પણ જાવા હોય, એને એના કરતાં બેટર છે કે મૂકી દેવું સારું. ઘરમાં ડોકમાં પહેર્યું હોય ને તો ઉપાધિ તો નહીં. 1 વાગ્યા સુધી બધાને ખબર જ હોય કે છે નહીં ઘેરે. એટલે અટાણે ભરોસો દુનિયામાં કોઈનો ન કરાય. હું કહું કે આ માળા બાળા મને દઈને જામાં. એને આ સાહેબ મમ્મીને ઘરે જાતી હોય ને કરતી હોય એટલે એ હોનું તો કાંઈ ઘરમાં રાખે જ નહીં. અહીં દેતો જાય, મને પરણાવતો જાય. આવું છે બધું. અને 1 મહિને પાકો, 20-25 દિવસે પાકો આવ્યો. 25 દિવસે આવ્યો. 25 દિવસ નથી, 15 દિવસ. 15 જૂઠ બોલે જવું છે, કાટ ખાઈ બીજું. 15-20 દિવસે આવ્યો. અને આવ્યા ભેગો હું 7 નિંદરમાં સૂતી હતી.
હજી તાર મામો છે ને થોડીક વાર થઈ આજે એને ખબર નહીં કઈ વધતી હોય મને તો નીંદર સડી ગઈ હતી જોલું સડી ગયું હતું એ કઈ વયો ગયો હોય કાંઈ ખબર નથી એટલે આવું છે બધું આવી ગયો તમારો લખુડો આવે તો બધા ઓલા જસોદાબેન ને નાઈ ને બધા કહે મીનાબેન ને એક બેન હું કહેતી હતી કેવી ઓલી કેવી ના જસોદાબેન ના ઓલી વિડીયો કે તારો જોવો નથી નથી ખબર નહીં મારા છોકરાને કહી હતી કે તારો ઓલું હવે લતાબેન લતા પતા ઈ તો ભાઈ હવે માણસ હોય બધા ભોગતે લખુભાઈ હે શેર કો કુછ અસર નહીં હોતા આમ કાંઈ અસર ન થાય હમણાં છે ને મારાથી પહોંચાતું નહોતું એટલે એની ચેનલમાં 2 3 3 કે 4 દિવસથી વિડીયો નતો મોકલા ને એને નતો મોકલા ત્રણ દિવસ ને મારામાંય નતો હું હમણાં હતો જ નહીં હમણાં લગ્ન પ્રસંગ એટલા હતા કે એની વાત મૂકી ગયો એમાં જ ફ્રી નતો રાત ને દિવસ અમદાવાદ જાય રાજકોટ જાય વડોદરા જાય અમદાવાદ જાય રાજકોટ વગેરે 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 પછી શાંતિ ન હોય કે એના જીવને એટલે મને હું મારી પાસે ટાઈમ નો હું 10મા ધોરણનું કામ કરતી હતી હું નવરી ન થતું મારામાં ન મૂકતી ને એને ન મોકલતી એટલે આજે આવ્યો સાહેબ તો હવે કે હવે તો આ વિડીયો હાવ હાચુકલા મોકલશે જ નહીં પછી મને કે મારે લઈ જા આપણે પછી ગોળ ડોકમાં ગળામાં આપણે ત્યારે આ થોડોક અડધી કલાકનો ટાઈમ મળ્યો એટલે હું આવી ગયો હજી નોકરી જ છે સાહેબ ચાલુ નોકરી જ ચાલુ છે ઓન ડ્યુટી ઓન ડ્યુટી આવ્યો છે 4-5 રિક્ષા હાલે નોકરી હાલે તાતા આમાં ફરવાનો મેળ આવે ને કેમ ફરવું સાચી વાત છે મોંઘવારીના સમયમાં ભોગવામાં ફેર ફરવાનો છે ને શોખ બહુ ભડભડિયો ભાગી નીકળ્યો છે. જિંદગીમાં એક જ મજા છે ખાઓ પીવાનું જલસા કરો કંઈ લઈને આવ્યા નથી ઘરે જવું નથી ખાલી દુનિયા ખાલી ડબ્બા એન્જોય કરો એન્જોય કરવાની આપણા પરિવાર છે ને વાહે રુદ્ર જો રુદ્ર કઈ લૂલો લંગડો કે પંગ તો નથી આપણે ફ્યુચર મારા બધા કરતા બે કદમ આગળ વધવાનું વધે એને બરોબર છે જો ભાઈ જો લાઈટ ગઈ સત્યનો વિજય એક છે ને તમે આજે હાવ હાચે હાચું કેજો કે બધુંય 100% હોનાની વાત છે મને મારી હવે ચિંતા નથી મારા છોકરા જે છે ને એને મેં બરાબર સેટ કરી દીધા અને હવે હું કામ કરું કે ન કરું ને તોય મારી ચિંતા નથી તું હજી નાનું છે રેવ કઈ નાનો કેટલી રેવ તમને એટલે તારા છોકરો નાનો છે એ બધા થઈ જાય બધાનો ભગવાન અમે છે બધાય કમાઈએ તારે તું કમાવાવાળો એક છે હજી જો માન દીકરા બેની ફરમાઈશું તારે પૂરી કરવાની હોય છોકરાને હજી ભણાવવાનો બાકી છે બધાનો બધું થઈ જાય દેવા વાળો દુબળો નથી ભગવાન કે ભિખારી ખોટી રીતે રૂપિયા તારો આખું ખાનદાન ભેગું થાય ને તોય તને નહીં વાપરવા દઉં જો હું કમાઈ લઉં ને કમાઈ લઈએ બરાબર આપણે કમાઈએ ને એના જુવાનીમાં કામ હેલો હાઉ આર યુ ફાઇન વેર આર યુ ગોઈંગ નાઉ okay I am home and you what is this Gachi and this જાને હવે હાલ એવું નીકળ્યો મને આવડે પાવરફુલ એને પાવરફુલ ઇંગ્લિશ આવડે ઇંગ્લિશમાં સાહેબ ના પાસ થયો તો તો આ તો પાસ થયો તો હું તો ફર્સ્ટ નંબર યુ અન્ડરસ્ટેન્ડ everything is okay